પારડીના ડહેલી ગામે નવયુવકે અગમ્ય કારણોસર શું કર્યું કે પોલીસ દોડી આવી। પારડી તાલુકાના ડહેલી ગામે કાકવા ફળિયામાં 19 વર્ષીય નવયુવાન ઘર પાછળ લીમડાના ઝાડ ઉપર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। પારડી તાલુકાના ડહેલી ગામે કાકવા ફળિયામાં રહેતા અને દરજી કામ કરતા શંકરભાઈ જીવલાભાઈ નાયકા સોમવારે વહેલી સવારે ઘરમાં નાનો છોકરો મયુરભાઈ શંકરભાઈ નાયકા ઉંમર વર્ષ 19 સૂતો હોય તે જોવા જતાં ત્યાં દેખાયો ન હતો, જેથી તેની ઘરની આજુબાજુમાં તપાસ હાથ ધરતા ઘરની પાછળ આવેલા ખેતરમાં લીમડાના ઝાડ ઉપર ફાંસો ખાઈ લેતા આજુબાજુવાળાઓને બૂમો પાડી બોલાવી પારડી પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તેની લાશને નીચે ઉતારી પારડી CHC ખાતે PM માટે લઈ ગયા હતા। મૃતકનો મોટો ભાઈ પારડી મામાના ઘરે રહી એક શોરૂમમાં નોકરી કરતો હતો। ડહેલી ગામે પિતા પુત્ર બે જ રહેતા હતા। નવયુવાન મયુરે શા માટે આપઘાત કર્યો તે કારણ હજી સુધી બહાર આવ્યું નથી। આ ઘટના અંગે હાલે તો પારડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।